મિત્રો, કેનેડાની સરકાર છાશવારે તેની વિઝા પોલિસીને લઈને ચર્ચામાં રહે છે. તેમાં પણ છેલ્લા એક વર્ષથી કેનેડા ઇમિગ્રેશન મામલે વધુ ને વધુ કડક નિયમો અમલમાં મૂકી રહ્યું છે. ત્યારે હવે કેનેડાએ મલ્ટિપલ વિઝા આપવાનું બંધ કરવાનો આંચકારૂપ નિર્ણય કર્યો છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ મોદી. મિત્રો, કેનેડા સરકાર દ્વારા વિદેશથી કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે આવતા અંડર ગ્રેજ્યુએટ કે પછી પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યામાં જબરજસ્ત ઘટાડો કરવામાં આવ્યો છે, જેની સીધી અસર ભારતને પડી રહી છે. ભારતના બે ધનિક રાજ્યો પંજાબ અને ગુજરાત માટે કેનેડા અત્યાર સુધી સ્ટડી પરમિટ અને તેના માધ્યમથી વર્ક પરમિટ, પીઆર અને ત્યાર પછી સિટીઝન આમ તબક્કાવાર આયોજન થકી કેનેડા સ્થાયી થવાનું એક માધ્યમ હતું. મોટાભાગના એજ્યુકેશન એજન્ટો પણ આ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવવામાં સફળ રહેતા હતા, પરંતુ હવે કેનેડા સરકારે અચાનક તેના વલણમાં મોટો ફેરબદલ કર્યો છે. ત્યારે એજ્યુકેશન માર્ગદર્શન આપતા એજન્ટોને ત્યાં આવતી ઇન્ક્વાયરી ધડાધડ ઘટી રહી છે. નવી જાહેરાત અનુસાર હવે મલ્ટિપલ વિઝા કે જે મહત્તમ 10 વર્ષ માટે આપવામાં આવતા તે હવે સદંતર બંધ કરવામાં આવશે. પહેલા એવું હતું કે કેનેડામાં રહેતા વિદેશીઓને તેમના પરિવારજનો તેમને મળી શકે, કોઈ સારા નરસા પ્રસંગમાં ભાગ લઈ શકે, બિઝનેસ મીટિંગમાં આવી શકે, એજ્યુકેશન પૂર્ણ કર્યા પછી તેના વાલી કોન્વોકેશન અટેન્ડ કરી શકે, પ્રેગ્નન્સી કે પછી નાના બાળકોની સંભાળ માટે માતા પિતા કે પછી અન્ય પરિજનોને બોલાવી શકે. તે માટે કેનેડા સરકાર સીધા જ 10 વર્ષ માટેના મલ્ટિપલ વિઝા ઇસ્યુ કરતી હતી. એક વાત એવી પણ સામે આવી છે કે અનેક પંજાબીઓ અને ગુજરાતીઓ કે જે ત્યાં રેસ્ટોરન્ટ, હોટલ કે મોટલ ચલાવે છે, તેઓને ઉનાળામાં એટલે કે માર્ચથી લઈને સપ્ટેમ્બર સુધી લેબરની જરૂરિયાત વધારે હોય છે. ત્યારે સામાન્ય રીતે તેઓ તેમના માતા પિતા કે ભાઈ બહેનને કેનેડા બોલાવી લેતા હોય છે, જેથી ઘરની વ્યક્તિ જ મળી રહે ને કેનેડાની ટૂર પણ થઈ જાય અને મિનિમમ વેજ પણ બહારની વ્યક્તિને ચૂકવવું ના પડે. ત્યારે હવે તે વિકલ્પ પણ બંધ થઈ જશે. લીમિયા એટલે કે લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ પણ હવે બંધ કરવામાં આવ્યું છે. એટલે કે પહેલા જે લોકો વિઝિટર વિઝા પર આવીને લીમિયા લેતા હતા તે રસ્તો હવે બંધ થઈ ગયો છે. આમ તો હવેથી જે પણ વિઝિટર વિઝા આપવામાં આવશે તે મલ્ટિપલ એન્ટ્રી વાળા નહીં હોય. જો તમે વિઝિટર વિઝા માટે એપ્લાય કરો છો તો તમને એક જ વાર એન્ટ્રી મળી શકશે અને 6 મહિનામાં તમારે કેનેડા છોડવું પડશે. ત્યારબાદ જો ફરી તમારે જવું છે તો ફરીથી વિઝિટર વિઝા માટે એપ્લાય કરવાનું રહેશે. આમ અગાઉ જણાવ્યું તે અનુસાર જે લોકો કેનેડામાં સેટ થઈ ગયા છે તેમની મદદ માટે જતા વાલીઓ પર તેની સીધી જ અસર પડશે. હવે આઈઆરસીસી ના નવા નિયમ અનુસાર પહેલાની જેમ કોઈને પણ 10 વર્ષ માટેના વિઝા નહીં મળે. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલર અનુસાર સરકારને હવે આશા છે કે આગામી વર્ષોમાં કેનેડામાં ટેમ્પરરી રહેતા 10 લાખથી વધારે લોકો તેમની વિઝાની મુદત પૂરી થતા જ દેશ છોડી દેશે. ઉપરાંત મિલરે જણાવ્યું હતું કે જે લોકો દેશ નહીં છોડે તેમને ડિપોર્ટ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટેમ્પરરી મીન્સ ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ મીન્સ પરમેનન્ટ. આઈઆરસીસી એટલે કે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડાએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં ઇમિગ્રેશન અધિકારીઓને વિવેકાધીન નિર્ણય લેવાની છૂટ આપી છે. ત્યારે સૌથી મોટી અસર ભારતીયોને થશે. કેનેડાની સરકાર જણાવે છે કે આ નીતિ વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ કામચલાઉ ઇમિગ્રેશનના સ્તરને મેનેજ કરવાનો છે. આ ઉપરાંત કેનેડામાં શહેરી વિસ્તારોમાં આવાસની ખૂબ જ અછત છે, ત્યારે તેને પહોંચી વળવા ગ્રોસરી સહિતની વસ્તુઓની વધતી કિંમતોને કાબૂમાં લેવા અને મકાન ભાડા નિયંત્રિત કરવાનો છે. મિત્રો, આપણે થશે કે પહેલા નિયમ શું હતો? તો દોસ્તો, જૂની સિસ્ટમ હેઠળ આઈઆરસીસી 2 પ્રકારના વિઝા જારી કરતું હતું. એક મલ્ટિપલ એન્ટ્રી વિઝા અને બીજું સિંગલ એન્ટ્રી વિઝા. પરંતુ અરજી કરતા હોય તેની વચ્ચે પસંદગી કરવાની જરૂરિયાત નહોતી. બધા જ અરજદારોને મલ્ટિપલ પ્રવેશ વિઝા આપમેળે જ આપવામાં આવતા હતા. આ વિઝા 10 વર્ષ માટેના ગાળા સુધી અથવા તો પાસપોર્ટની સમાપ્તિ સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી તેઓ કેનેડા અવરજવર કરી શકતા હતા. કેટલાક લોકોનું માનવું છે કે ભારત સરકાર સાથે અણબનાવ બન્યા પછીથી કેનેડાની ટ્રુડો સરકાર આ પ્રકારના પગલા ભરી રહી છે. પરંતુ આ નિયમ ત્યાં આવતા તમામ વિઝિટર વિઝા પર આવતા નાગરિકો માટે છે. હા, એટલું કહી શકાય કે ભારતને તેની સૌથી વધારે અસર પડશે. મિત્રો, આપના સગા સંબંધી જો કેનેડામાં રહેતા હોય તો તેઓને પણ આ વિડીયો અચૂક શેર કરજો અને સ્થિતિને જાણવાનો પ્રયાસ કરજો. માહિતીસભર વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક આપશો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.